वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। लापता व्यक्ति का शव मिला। सूरत मेट्रो के परिचालन के दौरान गंभीर लापरवाही का कार्य सामने आता है। पालनपुर जकात नाका स्थित जगदिया चौकड़ी का निर्माण मेट्रो का काम चल रहा है, तभी युवक गड्ढे में गिर गया। 3 दिन पहले घर से निकला था। रविवार को घर से निकलने के बाद शादीशुदा युवक घर नहीं लौटा। रांदेर पुलिस स्टेशन में गुमशुदगी की अर्जी दर्ज कराई गई। आज मेट्रो के गड्ढे में उसका शव बरामद हुआ तो यह लापरवाही सामने आई। 2 दिनों तक मृतक गड्ढे के पानी में पड़ा रहा। परिवार का आरोप है कि मेट्रो के परिचालन में गड़बड़ी हुई है। रांदेर पुलिस से न्याय मांगने के लिए लोग परेशान हैं। मांग है कि बकायेदारों के खिलाफ रिपोर्ट दर्ज की जाए और ऐसे जो लापरवाह ठेकेदार हैं और लापरवाही से काम करने वाले लोग हैं, उनके खिलाफ सख्त से सख्त कार्रवाई की जानी चाहिए। आगे की जानकारी के लिए बने। મારું નામ હિતેશ મધુભાઈ કદમ। ભાઈ કેટલા દિવસ પહેલા શું ઘટના બની હતી તમારા ભાઈ સાથે? આજે શું તમારા શું હોસ્પિટલમાં? એમાં એવું છે, આ રવિવાર રાતની બનાવ છે। રવિવાર રાત્રે 7 વાગે મારો ભાઈ ઘરેથી જતો રહ્યો, એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો। ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો, પણ એ મોડે રાત સુધી આવ્યો નહોતો। અમે એની બધે શોધખોળ કરી, સગાવાલીઓને ત્યાં, એના મિત્રોના ત્યાં, મિત્રો વતરુમાં ફોન કરીને પૂછતાછ કરી, પણ કોઈ એની ભાળ મળેલ નહીં। પછી અમે 24 કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી। પોલીસ સ્ટેશન અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે, જે કાલે સાંજે અમે કરેલ 7:30 વાગે। એના પછી આજે બપોરે અમને 1:30 વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવેલ, જે તપાસ કરનાર અધિકારી અમને ફોન આવેલ। અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ કે આ મેટ્રોનું જે પિલ્લર આવે છે, પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું। એના અંદર મારો ભાઈ પડી ગયેલ હતો। એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલીમાં છે ને ગટરનું પાણી ભરાય છે, એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ, ડેલી પાણી કાઢીએ છીએ। તમારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે, બરાબર? તો કાલે આખા દિવસમાં તમે શું કામગીરી કરી? તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા હતા ત્યારે શું? ત્યાં પાણી ભરેલ હતું અને ખાડો એટલો મોટો છે કે એની આજુબાજુ કોઈ જાતના બેરિકેડ કે કોઈ જાતની દોરી કે એવું કંઈ બાંધેલ નથી, એ ખુલ્લું છે। તમને શું લાગે છે હવે કેની બેદરકારી? આ તો મેટ્રોની મોટી બેદરકારી છે। એનું નામ શું કીધું માનવાનું? ધર્મેશ મધુભાઈ કદમ। એની ઉંમર? 37 વર્ષ ઉંમર છે। એની શાદીને કેટલો વર્ષ? એના લગ્નને 8 વર્ષ થયા છે। એના બચ્ચા કેટલા? એને એક 4 વર્ષની છોકરી છે। હવે તમે શું ઈચ્છો છો મેટ્રો સાથે? એવું ઈચ્છું છું કે મેટ્રો પર એની બેદરકારી પર એની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે। જો નહીં લેવામાં આવશે તો તમે આગળ શું કરો? અમે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું। તમે એના કોણ છો? હું એમનો નાનો ભાઈ થાઉં છું। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।